ગુજરાતમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી છેલ્લા 2 દિવસથી સતત સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આજે સવારે 4 વાગે 51,848 ક્યુસેક પાણી છોડાયું છે, જ્યારે સંત સરોવર ડેમમાંથી 94,056 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેથી અમદાવાદ શહેરના વાડજ, સુભાષ બ્રિજ, પારડી, એલિસ બ્રિજ સહિત 19 વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધંધુકા, બાવડા, ધોળકા અને સાણંદના 133 ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેથી નદીમાં સતત 26,636 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટના લોઅર વોકવે બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યા છે। ભારે પ્રવાહને કારણે કેટલાક લોકો નદીમાં ફસાયા હોવાના મેસેજ ફાયર બ્રિગેડને મળ્યા હતા, તેમજ નદીમાં પાણી સાથે આવતા સાપોને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 300થી વધુ સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા જ્યારે નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે એએમસી ઊંઘતું રહ્યું હતું અને રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા હતા। જે રિવરફ્રન્ટના વોકવે પર સહેલાણીઓ સાયકલ ચલાવે ત્યાં પણ પાણી અને સાપ જોવા મળ્યા હતા। પાણીના પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન તણાઈ ગયો અને નદીની વચ્ચેના ભાગે કન્ટેનરમાં 2 સિક્યુરિટી ગાર્ડ પણ ફસાયા હતા। જાહેર જનતાને નદીના પટમાં ન જવાની અને સાવચેતી રાખવાની ખાસ અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા હવે અપીલ કરવામાં આવી છે કે જે રિવરફ્રન્ટનો જે વોકવે છે ત્યાં ન જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સાવચેતીના ભાગરૂપે આ જે વોકવે છે તે બંધ કરવામાં આવ્યું છે। જ્યારે પાણીની આવક વધતા વાસણા બેરેજની સપાટી 131 ફૂટ સુધી પહોંચી છે અને અમદાવાદ શહેરના 19 સ્થળોને હવે એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને 100થી વધુ ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે ધરોઈ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર હરપાલસિંહ જોડાઈ ગયા છે। હરપાલભાઈ, સાબરમતીના રૌદ્ર સ્વરૂપથી સાવચેતી રાખવા માટે શું કરવું જોઈએ? લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે નીચાણવાળા વિસ્તારની અંદર નદીમાં ના પ્રવેશે, તેમજ તંત્રને સાથ સહકાર આપવો જોઈએ, જેથી કરીને કોઈ હોનારત ના ઘટે। અત્યાર સુધીમાં સાબરમતી નદીમાં કેટલું પાણી છોડવામાં આવ્યું છે? સાબરમતી નદીની અંદર મહત્તમ 1,07,000 ક્યુસેક પાણી ધરોઈ ડેમ મારફતે છોડવામાં આવેલું હતું। જી, તો સાબરમતી નદીમાં અત્યાર સુધી પાણી છોડવામાં આવ્યું છે તે પછી જ્યારે 2 દિવસ અગાઉ પણ જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે એએમસીને કોઈ પ્રકારની જાણ કરાઈ હતી? અહીંયા આગળથી નિયમ અનુસાર 7 જિલ્લાના કલેક્ટરશ્રીને લેટર મારફતે જાણ કરવામાં આવેલી હતી કે સાબરમતી ધરોઈ ડેમના ઉપરવાસની અંદર સારા એવા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા છે, જેથી કરીને ડેમની અંદર તબક્કાવાર પાણી છોડવામાં આવનાર છે, જેથી કરીને નદીના નીચાણવાળા વિસ્તારની અંદર તકેદારી રાખવા માટે લગત ઘટતી કાર્યવાહી હાથ ધરવી। હરપાલભાઈ, જ્યારે 2 દિવસ અગાઉ એએમસીને જાણ કરાઈ હતી છતાં પણ અમુક લોકોની જે બુલેટ ગાડીઓ હતી તે પણ તણાઈ ગઈ હતી અને ત્યારે એએમસી ઊંઘતું ઝડપાયું હતું, શું કહેશો? એ બાબતે તો હું કંઈ નહીં કહી શકું। અમારા પ્રોટોકોલ મુજબ જે કલેક્ટરશ્રીઓને જાણ કરવાની હોય છે તે માહિતી અમે સાદર કરવી હતી। આગળ બાબતે તો હું માહિતી આપી શકું એમ નથી। જી જી હરપાલભાઈ, જે પ્રમાણે હવે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને જો પગલે હવે અનેક ડેમોમાં પાણીની આવક વધતી જોવા મળી છે અને અગાઉ પણ હવે જો પાણીની આવક વધશે તો પછી કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે? સાબરમતી ધરોઈ ડેમના ઉપરવાસની અંદર પાણીનો ઘટાડો થયેલો છે અને ભવિષ્યની અંદર હાલના તબક્કે પાણી જે ખરું એની આવક ઘટી ગઈ છે, એટલે નજીકના સમયમાં તો પાણી આવે એવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી, પણ હજી 5મી સપ્ટેમ્બર સુધી આગાહી હોવાથી અમે એલર્ટ મોડમાં છીએ। જી હરપાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ તરફનો લોઅર વોકવે બંધ કરવામાં આવ્યો છે।